છોટાઉદેપુરમાં અલીરાજપુરમાં બે મહિલા વચ્ચે મારામારી થઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ। સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સામે આવી શક્યું નથી। ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ હાથાપાઈના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। બંને મહિલાઓને પોલીસે છોડાવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ ગઈ। મારામારી કયા કારણોસર થઈ તે સામે આવી શક્યું નથી। આ બંને મહિલાઓ અલીરાજપુરમાં દોરડા વેચવાનું કામ સાથે જોડાયેલી હતી અને બંને મહિલાઓ મારામારી કરે છે। જાહેરમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શહેજાબ ખત્રી છોટાઉદેપુરથી જોડાયા છે। શહેજાબ, બંને મહિલાઓ કયા કારણોસર આ રીતે જાહેરમાં હાથાપાઈ કરી રહી હતી, જાણવા મળી શક્યું છે કારણ? જે પંકજ, ખાસ કરીને જે છોટાઉદેપુર જિલ્લો જિલ્લો છે ને, છોટાઉદેપુરમાં ખાસ કરીને શનિવારે હાટ ભરાતો હોય છે અને હાટની અંદર જે અલીરાજપુર રોડ આવેલો છે કે ત્યાં એક દોરડા વેચવા માટે એક મહિલાઓ બેઠી હોય છે અને આજે જે સવારે આજે મહિલાઓ જે છે તેઓને ગ્રાહકને વેચતી વખતે એક જે મહિલા છે તે ઓછો ભાવથી વેચતી હોય અને બીજી મહિલા છે તે વધુ ભાવ હોય, એટલે બે જે મહિલાઓ જે છે જે દોરડા વેચે છે તે બેઓને હાથાપાઈ થઈ હતી, છૂટા હાથની મારામારી થઈ હતી, જે ઉગ્ર થયું હતું અને બાલ ખેંચીને મારામારીનો જે દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને આજે મારામારી થઈ છે, એક સસ્તા ભાવે વેચતી હતી અને એક મોંઘા ભાવે વેચતી હતી, તે બાબતે ઝઘડો થયો હતો। પરંતુ ત્યાં જે સ્થાનિક જે ટીઆરપી જવાન હતા તે દોડી આવ્યા હતા, પરંતુ તેઓથી પણ છૂટી ન પડતા સ્થાનિક લોકોએ એને છૂટા પાડી અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। જી પંકજ। જી શહેજાબ, આભાર માહિતી આપવા માટે। સુરતના ઉધનામાં ભાણેજ કરી મામાની હત્યા। ધંધાકીય લેવડ દેવડમાં મામાની હત્યા નિપજાવી। ઊંઘમાં હથોડી વડે માથામાં ઘા માર્યા। પુરાવાનો નાશ કરવા મૃતદેહના ટુકડા કર્યા। લાશના ટુકડાને બોરીમાં ભરી અને ખાડીમાં ફેંક્યા। ગુનાને છુપાવવા ખોટી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી। પોલીસે તપાસ દરમિયાન ભાણેજના વર્તનથી વ્યક્ત કરી શંકા। પોલીસે આરોપી ભાણેજની અટકાયત કરી। હત્યા માટે વપરાયેલ હથોડી અને ચાકુ પોલીસે જપ્ત કર્યા છે। ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડા શોધવા ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે। વધુ એક બનાવ પણ સુરતનો છે, જ્યાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ભેસ્તાન આવાસમાં અરબાજ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર માર્યો। પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર માર્યો હતો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના। આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોધરિયાડ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી દીધી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલું છે। એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, અત્યારે એની તપાસ ચાલુ છે। પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જો સુસાઇડની શક્યતા લાગે છે। રાજકોટમાં એમ્બર